અમદાવાદમાં આવકના ખોટા દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો। અહીં રામોલ પોલીસે ખોટા આવકના દાખલાના કૌભાંડના 2 આરોપીની ધરપકડ કરી છે। દુકાનમાં ઓનલાઈન ફોર્મ ભરવાની આડમાં આ બનાવટી આવકના દાખલા બનાવાતા હતા। 4 લાખથી વધુ આવક ધરાવતા લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે ઓછી આવક બતાવી આવકના ઓનલાઈન દાખલા બનાવી આપતા હતા। આરોપીઓ 1000થી 1200 રૂપિયામાં દાખલા બનાવી આપતા હતા। प्राथमिक तपासनी अंदर तो जे लोकोने आयुष्मान कार्ड कढावવું હોય તો એમને આવક 4 લાખ કરતાં નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા, જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા આ લોકોને કાઢી આપતા હતા। આશરે આ 1000થી 1200 રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા, જેમાંથી 400 રૂપિયા પોતે રાખી આગળના માણસોને એ રૂપિયા આપતા હતા। આવકના દાખલાનો ઉપયોગ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવવા ઉપરાંત અન્ય સરકારી યોજનાના લાભો મેળવવા માટે થતો હોવાનું સામે આવ્યું। 20 જેટલા આવકના ખોટા દાખલા ઉપરાંત આવકના દાખલા મેળવનારા લોકોના આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ કબજે કરી લેવાયા છે। સાથે જ એક ફરાર આરોપીની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે। કોઈ સરકારી કર્મીને પણ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ રહી છે। તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે। પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે, તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે। વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે।